ગયા જન્મમાં કરેલું પાપ આ જન્મમાં કઈ રીતે ભોગવવું પડે? હોસ્પિટલમાં એક સમયે 2 બાળકોનો જન્મ થાય. કોઈ પણ હોસ્પિટલમાં એક જ સમયે અલગ અલગ જ્ઞાતિની અલગ અલગ સમાજની 2 સ્ત્રીઓ છે. એક જ સમયે ઉને પણ સંતાન આવ્યું, આને પણ સંતાન આવ્યું. એક પણ સેકન્ડનો ફેર નહીં. બેની રાશિ એક, બેના ગ્રહો એક, બેની તિથિ વાર સમય બધું હરખું. એકને ડોક્ટર રજા આપી દે, તંદુરસ્ત છે લઈ જાઓ. બીજાને કાચની પેટીમાં રાખે. આને કાચની પેટીમાં 3-4 દી રાખવો પડશે. એકને રજા મળી ગઈ, એકને કાચની પેટીમાં પૂરવામાં આવ્યો. આવું કેમ? બેયના ગ્રહો સરખા, બેયનો સમય સરખો, બેયની તિથિ, બેયનો વાર, બેયને એક સરખું ફળ ના મળવું જોઈએ? એકને રજા મળી ગઈ, એકને કાચની પેટીમાં પૂર્યો. આવું કેમ? તો કે જેને રજા મળી ગઈ ગયા જન્મનું પુણ્ય ભેગું લઈને આવ્યો, જન્મતા વેત સુખ મેળ્યું. અને જેને જન્મતા વેત પાપ શું છે, પુણ્ય શું છે, સુખ શું છે, દુઃખ શું છે કઈ ખબર જ નથી. જન્મતા વેત જે બાળક જન્મ્યું ક્યાં પાપ કરવા ગયું હોય, તો જન્મતા વેત હાથમાં આયન નળિયું ભરાવી આવું દુઃખ જન્મતા વેત કેમ મેળ્યું? પાપ પુણ્ય કર્યું નથી છતાંય જન્મતા વેત. તો કે ગયા જન્મનું અશુભ કર્મ આ જીવ ભેગું લઈને આવ્યો, એટલે જન્મતા વેત પેલા ઈ હિસાબ બરાબર થાય. તો આ જન્મના નહીં, ગયા જન્મના કર્મ હોય એ આ જન્મમાં ભોગવવા પડે.